સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ઉનાળાના ગરમ હીટ વેવ વચ્ચે ગરીબોને ચપ્પલ વિતરણ. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરિદ્ર નારાયણને જરૂરિયાતમંદને ઉઘાડા પગે ચાલવું ન પડે તેવા શુભ ઉદ્દેશથી શ્રી લોયાધામ પરિવારના પરમ ભક્ત શ્રી બાબુભાઈ લવજીભાઈ પટેલ તથા તેમના સમસ્ત પરિવારના યજમાન પદે દરિદ્ર નારાયણની સેવા રૂપે ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 17મી અને 18મીના રોજ સતત 2 દિવસ સુધી ગ્રીષ્મ ઋતુના ધોમધકતા તાપમાં કોઠારી શ્રી પૂજ્ય સરજુ વલ્લભ સ્વામી તથા પૂજ્ય અદ્ભુત વલ્લભ સ્વામી વગેરે લોયાધામના સંતોએ ચુડા, રાણપુર, બાબરકોટ તથા બોટાદ વિસ્તારમાં વસતા ગરીબ તથા અનાથ પરિવારના ઘરે ઘરે જઈ તેમજ તેમના ઉઘાડા પગને ચપ્પલ પહેરાવી માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી કનુભાઈ ખાચર, બાબરકોટ વગેરે લોયાધામના હરિભક્તોની ટીમ સેવાથી દરિદ્ર નારાયણને ચપ્પલ વિતરણનું આ શુભ કાર્ય સફળ બન્યું. શ્રી લોયાધામ મંદિર શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક આવા નવીન સેવા કાર્ય કરી જનસેવા જ પ્રભુ સેવા આવા આદર્શ સૂત્ર સાકાર કરી રહ્યું છે. આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. બ્યુરો રિપોર્ટ DT ન્યૂઝ લાઈવ 24 સાયલા.